નમસ્કાર. નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા બ્રેકિંગ. જંબુસરમાં ગુમ બીએચએમએસ ડૉક્ટર યુવતીનો ભેદ. જંબુસરમાં ગુમ થયેલી 24 વર્ષીય બીએચએમએસ ડૉક્ટર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો. યુવતીનું નામે બનાવવામાં આવેલ કથિત મેરેજ સર્ટિફિકેટ તપાસમાં બનાવટી હોવાનું સામે આવ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ સર્ટિફિકેટમાં સરકારી સિક્કા અને સહી પણ કથિત રીતે બનાવટી હોવાનું સામે આવ્યું છે. લગ્ન અધિકારી કચેરીએ પણ સરકારી રેકોર્ડમાં આવા કોઈ લગ્ન નોંધણી ન હોવાનું સ્પષ્ટ કર્યું હોવાનું પરિવારનું કહેવું છે. આ મામલે યુવતીના પરિવાર દ્વારા પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવટી મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાના મામલે યુવતીના કથિત પતિના મામા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે કથિત પતિનું નામ એફઆઈઆરમાં ન હોવાનું સામે આવ્યું છે. હાલ ગુમ થયેલ યુવતીનો કોઈ પતો ન લાગતા પરિવારજનો ચિંતિત છે. યુવતીને વહેલી તકે શોધી પરિવારને સોંપવા પરિવાર દ્વારા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નવપ્રવાહ ગુજરાત, વડોદરા. મારી દીકરી 7/5/2026 રોજ વડોદરા હોસ્પિટલમાંથી સર્જન દિવાલ કરીને છોકરો લઈ ગયો છે. એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં. અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. અને મારી છોકરી આજે 6 મહિનો થઈ ગયો છે, તો હજુ કોઈ દિવસ મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી. હા, ફિરોજ દિવાન કરીને એનો મામો અને ફેજલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ બનાવડાવેલું છે. બસ હવે હું કંઈક બોલી શકું તેમ નથી. મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે. મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ. બસ હું હવે મારી તબિયત અત્યારે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ હું મારો દીકરો અને મારો હસબન્ડ જાણીએ છીએ. અમારા ઘરની પરિસ્થિતિ હવે નાજુક થઈ ગયેલી છે અને મારી તબિયત તો હું દવા પર રોજની 10 ગોળીઓ ખાઈને જીવું છું. મારી ચલાતું નથી કે નથી બોલી શકાતું નથી. હું દવાના આધારે જીવન જીવી રહી છું. મારા ઘરમાં બહુ જ આર્થિક માનસિક પરિસ્થિતિ અમે વેઠી રહ્યા છીએ. દીકરીને કોઈ સંદેશ આપવા માંગશો? દીકરી જ્યાં હોય તો તેને ગમે તે હિસાબે અમને મળાવો, અમે એમની સાથે વાત કરવા દો, પછી આગળ જે થશે અમે આગળ કાર્યવાહી કરીશું. મારું નામ શિલ્પાબેન સિરાજ છે. મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરેલી કે કંઈક ખોટું થયેલું છે. પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે. 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસે અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા છે. જે તપાસ પોલીસે કરવાની હતી એ તપાસ એમના ઘરવાળાએ કરી. મેરેજ રજિસ્ટ્રાર સાહેબે તાત્કાલિક મદદ કરીને વિધિન ગણતરીના કલાકની અંદર અમને એવું કીધું કે આવા નામનું આ જે સિરિયલ નંબર છે એ સિરિયલ નંબરના નામનો કોઈ દસ્તાવેજ નથી, આવી કોઈ મેરેજની નોંધણી થઈ જ નથી. આ કઈ તારીખની ઘટના છે? 30/6ની. આ 30/6ની ઘટના પછી 17/8 તારીખે આ ફરિયાદ નોંધાઈ છે. આજની તારીખમાં પણ અમે એવું કહીએ છીએ કે કાયદાની દ્રષ્ટિએ કામ કરે છે. જે ફરિયાદ પણ તમે જોશો તો ફરિયાદની અંદર જે સેક્શનનો ઉમેરો કરવામાં આવ્યો છે એ કાયદા મુજબ સેક્શનો ઉમેરવામાં નથી આવી. 7 વર્ષની ઓછી સજાની જોગવાઈઓ મુજબની સેક્શન ઉમેરો કરવામાં આવી છે. પર્ટિક્યુલર કાયદાની વાત કરું તો ખોટા સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અધિકારીની ખોટી સહી કરવામાં આવી છે. એ મેરેજ સર્ટિફિકેટની અંદર ખોટા સાક્ષીઓના નામ લખવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ જે મામાએ વોટ્સઅપ કર્યું એ મામાનું પણ હજી આરોપી તરીકે નથી બનાવ્યા. જે લોકોએ સાક્ષી તરીકે નામ લખાવ્યા એ કોઈને પણ આરોપી તરીકે. જેથી અમારી એક જ પરિવાર વતી માંગ છે કે જેટલા પણ લોકો આ ચેનલની અંદર વોટ્સઅપ કરનારથી લઈને ખોટું કરનાર દરેકે દરેક વ્યક્તિને તાત્કાલિક આરોપી તરીકે જોડવામાં આવે.
3 મહિના પહેલા એવું કહેતા હતા કે કશું ખોટું નથી, દીકરી પોતાની મરજીથી ગઈ. તો દીકરી પોતાની મરજીથી ગઈ હોય તો ખોટું મેરેજ સર્ટિફિકેટ બનાવવાની ક્યાં જરૂર ભાઈ? અને ટૂંકમાં કહું તો મા બાપને એટલું છે કે મરજીથી ગઈ છે તો મરજીથી જાણવા માટે દીકરીનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે અને દીકરી 5 થી 7 દિવસ છોકરા સાથે મા બાપની સાથે રહે તો મા બાપને ખબર પડે કે દીકરી ગઈ એ પહેલા એની સાથે કંઈ ખોટું નથી થયું અને ત્યાં ગયા પછી પણ એને કોઈ ખોટા પ્રેશરમાં નથી રાખી. મા બાપ એક જ વસ્તુ કહે છે કે કાયદાની સાથે માનવતા પણ છે. એટલે અમારી એ જ વિનંતી છે એમના પરિવાર તરફે કે કાયદાની દ્રષ્ટિએ જે પણ કાયદાની કલમ, આજે અમે એક નવી અરજી આપી છે, એસપી સાહેબને આપી છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી છે કે કોને આરોપી તરીકે ઉમેરાયા નથી ને કઈ કલમનો ઉમેરો નથી થયો, એટલે પ્રોપર રીતે તપાસ થાય એના માટેની આગળની કાર્યવાહી હમણાં કરી રહ્યા છે. ચેતન દેસાઈ, એડવોકેટ.